તો માં કોકને નિમિત્ત બનાવે. આજ ઘેડનો પ્રશ્ન ઉપાડવા માટે માતાજીએ પ્રવીણભાઈને નિમિત્ત બનાવ્યા છે. આપણે તો શું કરીએ કે આપણે માણા છીએ, આપણે ધારીએ એવું કાંઈ કામ ન થાય, પણ પરમ શક્તિ આપણને જે કામના નિમિત્ત બનાવે એ કામ આપણા હાથે થાય ત્યારે સમાજ એમ કે પ્રવીણભાઈ આ કર્યું. પણ પ્રવીણભાઈની પાછળની શક્તિ માં છે. એટલે હું એમ માનું છું કે માએ ધાર્યું હશે કે આ પ્રશ્ન વર્ષોથી પથ્થર છે, કંઈક ફરીથી પાછું એમાં કંઈક કોક આગળ હાલે અને ખેડૂતોને જાગૃત કરે, પોતે જે ખેડૂતોની પીડાને જાત મહેનતથી સમજે, એવું કંઈક કામ આ પંથકમાં થાય. અને એટલા માટે હું પ્રવીણભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એને આ અવસર લીધો છે. હાલીને જવામાં આમ કઈ અઘરું નથી. આપણી તો ઉજળી પરંપરા છે કે દેવ દેરી આપણે હાલીને જાતા હોય, એ તો આપણી પરંપરા છે. પણ તેની આપણે શ્રદ્ધાથી હાલતા હોઈએ છીએ એટલે મંદિર નજીક દેખાય, જેટલા પગલા ભરો ને એટલું ઓરું આવતું એમ લાગે. પણ આ રાજકારણની યાત્રા આજી જતી હોય એમ લાગે. ઓરું ન આવે, આઘું જાય. માના મંદિરે હાલીને નીકળો થી ઓરું આવતું હોય. આ રાજકારણની યાત્રા હતી, ખેડૂતનો પ્રશ્ન હતો. વિધાનસભા ગાંધીનગર આમ આઘું આઘું જતું હોય એવું લાગે. તેથી આ પક્ષ એની અંદર શું જોઈએ? એથી બધું આઘું જતું હોય તેથી શું જોઈએ? એક માનો આશીર્વાદ જોઈએ ને એક મક્કમ મનોબળ જોઈએ. તેથી બધું કાર્ય કરે. એમ માનો આશીર્વાદ ભાઈ પ્રવીણભાઈ રામ ઉપર ને અમારી આખી ટીમ ઉપર છે. અમારા તો નેતા પાછા ઈશુભાઈ ગઢવી છે એટલે અમારે તો કઈ આશીર્વાદ ઉપાધિ જ નથી. અમારે વિસાવદરમાં રૂપલાઈ બેઠા છે, દેવલાઈ છે. અમારે તો ત્રણ આયુના આશીર્વાદ વિસાવદરમાં છે. અને ઈશુભાઈ અમારે ભેગા એટલે કાયમ માતાજીનું સમરણ ભજન કર્યા કરે, હારી વાત કર્યા કરે, પરચા પૂજા હોય, કંઈક માતાજીનો ઇતિહાસ. તો અમે બે ભાઈ ખૂબ ડાયરો કરવી નવરા હોય ત્યારે. એટલે મારું એમ કહેવાનું છે કે જેથી બધું આઘું જાતું હોય તેથી ઓરું લાવવા વાળી શક્તિ અહીં બેઠી છે. અને અમને વિશ્વાસ છે કે લાવશે ઓરું, અને એ આવશે. અને એ ઓરું ક્યારે કે બાજુ ઓરું જાય? જેની દાનત હારી હોય, જેની નિયત સાચી હોય ને એની જ ઓરું આવે. પછી તેમ ગમે એમ વળખાવ ઓરું ન આવે. મને વિશ્વાસ છે કેમ કે માના આંગણે ઉભા રહીને ખોટું બોલાય નહીં. ગામ મૂકી દે માનો મૂકે, કેમ કે એની પાસે શક્તિ છે, એને બધી ખબર હોય. હું બોલું છું તમને ન ખબર હોય, પણ માં તો બધું જાણે છે કે આ કેટલું સાચો ને કેટલો ખોટો છે. એટલે મને એવો વિશ્વાસ છે કે આ પહેલી લાઈનમાં બેઠેલા માણસ છે એ હારી દાનતથી કામ કરે છે. એની નિયતમાં કોઈ ખોટ નથી. બે કામ કદાચ ઓછા થાય, બે કામ ધાર્યા હોય એવા નોય થાય, બે કામમાં ધ્યાન નોય આપી શકે, પણ નિયતમાં ક્યાંય ખોટ નહીં આવે. કેમ કે જે 15 દિવસ હાલી શકે ને રોડે ચડીને અને પગમાં ફોડલા પડી જાય તોય જે માણસનું મનોબળ ન ખૂટે એ માણસની નિયત ઉપર શંકા ન થઈ શકે. એટલે આપણે આજે તમે બધા એટલા હરખથી આવ્યા, પ્રવીણભાઈનો અને અમારી આખી ટીમનો ઉત્સાહ વધાર્યો, પ્રેરણા પૂરી પાડી, બળ પૂરું પાડ્યું. અને એક ડગલું જો આપણે હાલ્યા હોય કે આપણે બોલ્યો, મને આખું યાદ નથી આવતું કે આપણે સાખી છે કે જો જો આગે પાવ ધરત કોટી યજ્ઞ સમાન, સંત મિલન કો જાઈએ તેજી માન મોહ અભિમાન. કે જેમ જેમ પગલું ભરો છો ને એમ એક એક કોટી યજ્ઞનું પુણ્ય મળે. આ પદયાત્રા પ્રવીણભાઈ રામની કે ગોપાલભાઈની કે આમ તેમ નહોતું. આ તો ખેડૂતની વેદના જાણવાની યાત્રા હતી. આમાં 1.5 ડગલું હાલ્યો હશે ને એને 1.5 ડગલાનું પુણ્ય મળવાનું છે. પ્રશ્ન તો છે જ, પ્રશ્ન છે, પ્રશ્નનો નિકાલ આવશે, એ માં કરશે. પણ આજ જેણે એનું કર્મ કર્યું છે, આજ જેણે એની ફરજ બજાવી છે, એમાં 1.5 ડગલું હાલ્યો, 1.5 કિલોમીટર હાલ્યો કે 15 દી હાલ્યો, એનોય ભગવાન દી હારો કરશે. કેમ કે હારી નિયતથી જે હલતા હતા એની ભેગો માણા જોડાનો. જેની ભેગા તમે જોડાઓ એવી શક્તિ તમને મળે. એટલે આજે હું તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ અમને આટલો પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, માના આંગણે આ 2 બોલ કહેવાની ગિરીશ આપાએ તક આપી. એ બધી વાતનો હું આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લી બધાને વિનંતી કે જેમ તમે છો એમ અમે છે. એક નાના એવા ગામમાં તમે રહો છો, ખેતી કરો છો, શાંતિથી સરળતાથી જીવો છો. 2-5 નાની મોટી જરૂરિયાત હોય તો કોઈક નેતાને કયો છો, 5 વસ્તુ કયો ત્યારે 1.5 વસ્તુ થાય છે. એ આપણું જીવન છે. અમે એવા જ પરિવારમાં જ આવી છે.
આ ઈશુદાનભાઈ ગઢવી ક્યાં કોઈ મોટા કદાવર મંત્રીના પરિવારમાં જન્મ્યા છે? કે આ પ્રવીણ રામય ક્યાં કોઈ કેબિનેટ મંત્રીના ખાનદાનમાં જન્મેલા છે? અમારા તો કઈ ઠેકાણા ન હોય એવા ખેડૂત પરિવારના માણસો છીએ. ટેફા ભાંગતા ભાંગતા વેદના થઈ, પીડા થઈ. માનો કઈક અંદર સંદેશ હશે કે અમે બધા લાઈન આંકર આવ્યા. હવે અમે અમારી નિયતથી કામ કરીએ છીએ. અમારી નિયત તમને દેખાય એટલે તમે જોવો છો, બાકી માં જોવે છે. પણ તમારા આશીર્વાદ ભરેલા હાથ અમારી ઉપર રહે તો ઘણું સારું અમે જનતાનું, સમાજનું, લોકોનું કરીએ છીએ. એટલે તમારા બધાના આશીર્વાદ અમને મળે. ક્યાંક જાણતા કે અજાણતા અમારાથી ભૂલ થઈ હોય તો તમારી માફી અમને મળે, ઠપકો અમને મળે, એ બધું અમે આશા રાખીએ છીએ. પણ છોકરા નીકળ્યા છે બધા તો સારા કામ કરવા નીકળ્યા છે. અમે જે રસ્તો પકડ્યો છે એ થોડોક અઘરો, માથાકૂટ વાળો અને કાદવ કીચડ વાળો છે. ખામખામાં ફેંકાતા હોય, એમાં તમે અમને જાળવી દેજો એવી હું બધાને વિનંતી કરું છું. રાજકારણની કોઈ વાત છે નહીં. માં તો બધું જાણે કે કોણ કેવો છે ને કોણ કેવો નથી. એટલે હું માતાજીના ચરણોમાં નમસ્કાર સાથે ગિરીશ આપાનો પાછો ફરી એકવાર આભાર માનીશ. અને આમ અમારા માટે હરખની વાત છે કે અમારા ત્રણેય નેતા માલધારી લ્યો. સાગરભાઈ રબારી હજુ તો ઘણા છે અમારી પાસે જથ્થાબંધ. એટલે તમારા બધાના આશીર્વાદ અમને મળે. અમારા ઈશુભાઈને તમારા આશીર્વાદ મળે, કેમ કે ઈશુભાઈ બહુ સંઘર્ષ કરે છે. આજકાલ કોઈ બીજા માટે ગિરીશ આપા વેઠવા તૈયાર નથી. ઈશુદાનભાઈ સ્ટુડિયો બેસતા તે બે નો 7-8 લાખ મહિને પગાર હતો. કલાક બોલવાનું 8 લાખ લઈને ઘરે વહી જવાનું. કાંઈ ઉપાય ટાઈટ ન હોય, તડકો ન લાગે, કાંઈ પાણી ન ભરાઈ જાય સ્ટુડિયો. પણ એ જિંદગી જીવતા હોત તો આપણે એને ક્યાં કઈ કહેવાના હતા. એ મૂકી ના આવ્યા છે. હવે અમારી અરે એ દુઃખી થાય અને તોય રસ્તો નથી બદલતા. એ માણાને તમારો આશીર્વાદ મળવો જોઈએ કે જે તમારા હાટું એસી ઓફિસમાંથી પગારવાળી નોકરી મૂકીને અમારી ભેગા રોડે ચડ્યા હોય, દુઃખી થાય છે, હેરાન થાય છે, જેલમાં જાય છે, ખોટા આરોપ લાગે છે એવા સીધા માણા ઉપર. તોય જે માણા રસ્તો નથી બદલતો, તોય જે માણા પોતાનું મનોબળ નથી ડગવા દેતો ને, એ તમારા આશીર્વાદને પાત્ર માણસ છે એમ જાણજો તમે. તમારો હાથ જેથી આશીર્વાદ આપવા ઉઠે તેથી કયા માથા પર મુકાય, એ માથું અહીં બેઠું છે. એ માથાએ માથું મૂક્યું છે, ચોકમાં મૂક્યું છે માથું. કે કોણ છે આ માથું ઝુકાઈ દેવો, કોણ છે આ માથું કાપી લેવો. એ વટથી માણસ ફરે છે. મારે એના વખાણ કરીને કઈ તમે જાણો છો, પણ ગિરીશ આપા જે છે એ મારે કહેવું પડે. આપણે ખેડૂત દીકરા છીએ, ખોટું આપણે બોલીએ કઈ પોહાય નહીં આપણે. એટલે ઈશુદાનભાઈ ખૂબ સંઘર્ષ કરે છે. અને આજકાલ તો કોઈ એટલો સંઘર્ષ કરવા તૈયાર નથી. સૌ ટૂંકા રસ્તે હાલવાની વાત છે. ઈશુભાઈ લાંબો રસ્તો પકડ્યો છે. હું આજે આ સોનલમાના ચરણોમાં ઉભો રહીને એમને પ્રાર્થના કરું કે અમારા ઈશુભાઈને ખૂબ બળ આપજો ને ખૂબ આગળ લઈ જાય. માતાજી ખૂબ આગળ લઈ જાય. જે માતાજી નક્કી કરશે કેટલે જાય એમ આપણે શું કહીએ છીએ. એટલે બધાનો હૃદયપૂર્વક આભાર. માનની રાજુભાઈ કરપડા એને આલખ જગાવી છે ખેડૂતોને જાગૃત કરવાની. એક તરવરિયા યુવાન ભણેલ ગણેલ માણા છે. કોઈની ખોટી વાત ન હોય, મોટી મોટી વાત ન હોય, માપની વાત હોય, નાના માણાને લગતી વાત હોય. એવા રાજુભાઈ કરપડા અમારા ઘણા વર્ષ પછી આવા બળુકા યુવાનનું ગુજરાતને નેતૃત્વ પ્રાપ્ત થયું છે અને એની આપણે નોંધ લેવી છે. અને અમે બધા એક પરિવારના સભ્યોની જેમ મથ્યા કરીએ છીએ. તમારા બધાના આશીર્વાદ મળે એવી મારી પ્રાર્થના છે. હું સોનલમાના ચરણોમાં વંદન કરું છું અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માં સોનલ. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈનો. ગોપાલભાઈ અહીંયા બેઠેલા તમામ લોકો ખેડૂત પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી આવે છે. ઘણી વખત આપણને એવું લાગે કે જ્યાં ગોપાલભાઈ, ઈશુદાનભાઈ પહોંચ્યા ત્યાં ખરેખર આપણે પહોંચી શકાય ખરું. જ્યારે આવો વિચાર આવે ત્યારે ગોપાલભાઈની 35 વર્ષની જે સફર છે એના વિશે થોડું સમજવું અથવા અભ્યાસ કરવો. અને જ્યારે તમારી પર કોઈ આફત આવે ત્યારે ઈશુદાનભાઈની જે સફર છે, માતાજીનું નામ લઈને ઈશુદાનભાઈની સફરને ચેક કરવાની, એનો અભ્યાસ કરવાનો, તમામ પરિસ્થિતિઓમાંથી રસ્તો નીકળી જશે. અહીંયા
વધારે વિશેષ કઈ નથી કેવું, પણ આપણા જ માલધારી સમાજનું અને આમ તો 18 વર્ણનું જે ગર્વ લઈ શકે, તમામ લોકો એના પર ગર્વ લઈ શકે એવા આપણા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવીને કહીએ કે મા હોનબાઈના પટાંગણમાં જ્યારે આ તમામ ભક્તો સાથે આપણે મળ્યા છીએ. પ્રવીણભાઈ બોલવું છે? ગિરીશાપા પ્રવીણભાઈ ને અમે વરરાજો કરીને 14 થી નીકળ્યા છીએ. બાકી બધા અણવર છે તો એ જાનૈયા છે. તો આપણા વરરાજાને જ કહીએ કે તમામ લોકોને અહીંયા જે માના દર્શને આવ્યા છે, અમારી યાત્રામાં જેને સહકાર આપ્યો છે અને સૌથી વધારે યાત્રા દરમિયાન સંઘર્ષ કર્યો, પીડા ભોગવી, પ્રવીણભાઈ ભોગવી, જેના પગમાં સાલા પડી ગયા, જેની બીમારી છે. આજ બપોરે પ્રવીણભાઈ ગિરીશાપા આજે બપોરે તડકામાં થાકીને પડી ગયા ને અત્યારે હું ચાલતા હતા એ ત્યારે હું જોતો હતો. દોસ્તો, માના સાનિધ્યમાં માની સાક્ષીએ કહું છું, ખેડૂતો માટે આટલી ચિંતા કરનારો માણસ મેં મારા જીવનમાં. આજે માણસના પગના ઢસડા થતા હતા. અહીંયા એ વાત આપણે બીજી કાંઈ નથી કરવી. કોઈને એવું લાગે કે પ્રવીણભાઈને કોને આમંત્રણ દીધું, આમંત્રણ નહોતું દીધું, માએ આદેશ કર્યો તો ખેડૂતો માટે ઘેર માટે લડવા પ્રવીણ મેદાનમાં ઉતર્યા. જે એમના શરીર સાથે એને વેઠ્યું છે એનું વર્ણન ન થઈ શકે, પણ માને ફરી વખત પ્રાર્થના કરું છું એના ચરણોમાં વંદન કરીને કે અમારા પ્રવીણભાઈને લડવાની વધુમાં વધુ તાકાતમાં આપે. બોલો સોનલ માત કી. આજે આ પદયાત્રા આઈ સોનલમાના સાનિધ્યમાં પૂર્ણ કરીએ છીએ. આમ તો ગિરીશાપા અહીંયા કોઈ સભાનું આયોજન કે કોઈ નહોતું. અહીંયા માત્ર ને માત્ર માના દર્શન કરી અને પૂર્ણ કરવાની વાત હતી. પણ છતાં એટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આવ્યા, મળવા માટે આવ્યા, એ બહુ મોટી વાત છે. અત્યારે ઉપસ્થિત અહીંયા સૌ પ્રથમ તો હું આ 14 દિવસની આખી પદયાત્રામાં જે મને શક્તિ મળી, જે મને ઉર્જા મળી, એ માટે હું આ સોનલમાના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, એના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે મા બનુમાં, કંચનમાં, તમામના ચરણોમાં નતમસ્તક વંદન. અને ગિરીશાપા પણ અહીંયા ઉપસ્થિત છે, જેમનું માર્ગદર્શન અને જેમના આશીર્વાદ કાયમી માટે મળતા રહે છે. સૌથી મહત્વની વાત કે આ પદયાત્રાની અંદર અનેક યુવાનો જેણે સતત 14 દિવસ સુધી મારી સાથે ચાલ્યા, સંઘર્ષ કર્યો. કદાચ મારી જવાબદારી હતી એના કરતાં વિશેષ એની જવાબદારી હતી. કાંઈ હરખું ન થાય તો મારો ઠપકો એને સાંભળવો પડે, કાંઈક એને કહેવું પડે, છતાં પણ એ અડગ રહ્યા, સતત દોડતા રહ્યા. એ તમામ યુવાનોને હું અહીંયા બધાનો હું આભાર માનું છું આ પટાંગણમાંથી. સાથે સાથે અમારા પ્રદેશનું નેતૃત્વ માનની સુદાનભાઈ ગઢવી, કે જેમણે કાયમી માટે, જે ગોપાલભાઈએ વાત કરી એમ ખેડૂતો માટે કાયમી માટે લડતું એવું વ્યક્તિત્વ, એમણે આજે આવી અને આ પદયાત્રાને સમર્થન આપ્યું. માનની ગોપાલભાઈ આગળ પણ બાલાગામ ખાતે આવ્યા અને અત્યારે પણ આવી આના ખેડૂતો માટેની પદયાત્રાને સમર્થન આપ્યું. પોતે ચાલીને બધા આવ્યા. સાથે સાથે એવું જ એક ખેડૂતનું વ્યક્તિત્વ કે જે ખેડૂત માટે ગમે એની સામે લડી જાય, ગમે એની સામે ખેડૂતો માટે લડત ચલાવી લે, અને એટલું જ મજબૂત વ્યક્તિત્વ એવું રાજુભાઈ ખરપડા અને અમારે રાજુભાઈ બોરખતરિયા, અન્ય તમામ લોકો, એ બધા એ સતત આ પદયાત્રાની અંદર મને માર્ગદર્શન આપ્યું, મને સપોર્ટ કર્યો, મારું મોરલ વધાર્યું. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલી વાત કે જ્યારે મેં આ પદયાત્રાનો મને વિચાર આવ્યો, ગોપાલભાઈ કે મારા પદયાત્રા કરવી છે, ત્યારે મને ક્યાં સ્ટાર્ટ કરવો અને ક્યાં અંત કરવો એ મારે નિર્ણય લેવો હતો. અને ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો કે મારે પંચાળાથી ચાલુ કરવું છે. મારા મગજમાં એક વાત તો ફાઇનલ હતી કે કાં મારે મઢલાથી ચાલુ કરવું છે, કાં મારે મઢલા અંત આપવો છે. પણ મેં પછી નક્કી કર્યું ગિરીશાપા કે મારા પદયાત્રાનો અંત મઢલા આપવું છે. શું કામ? એટલા માટે મેં નક્કી કર્યું કે હું 14 દિવસ સુધી ફરતો ખેડના ખેડૂતોની વેદના, પીડા મારા દિલમાં લેતો ભાર લેતો છેલ્લા દિવસે જો માના ચરણોમાં જઈને નતમસ્તક વંદન કરું ને, અને કદાચ માં આ ખેડના ખેડૂતોની જે વેદના પીડા કદાચ ઉપાડી લે અને જો એના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તો બધા ખેડૂતોનું ભલું થાય, એ એક ઉદ્દેશ્ય સાથે છેલ્લો અંત મેં માના ચરણોમાં મૂક્યો છે. તમામ વેદના, તમામ પીડા લઈ અને માના ચરણોમાં મૂકી છે કે હે માં, તમામ ખેડના ખેડૂતોની જે પીડા અને વેદના છે એ
તમે પૂર્ણ કરો અને કાંઈક ખેડૂતો સારા રીતે વિકાસ થાય, અહીંયાથી કંઈક આગળ વધે એના માટે પ્રાર્થના થાય, એટલા માટે અહીંયા અંત આપ્યો છે. પણ મને એ વાતનો વિશ્વાસ હતો કે હું અંતમાં આ સોનલમાના ચરણોમાં યાત્રાને પૂર્ણ કરીશ તો મને થાક નહીં લાગે, મને ઉર્જા મળશે અને મને આખા 14 દિવસની પદયાત્રામાં અલગ અલગ સ્વરૂપે ઉર્જા મળી છે, અલગ અલગ સ્વરૂપે ઉર્જા મળી છે. કદાચ બની શકે કે માએ પણ એ ઉર્જા એ સ્વરૂપમાં આપીને આપી હોય. મને અન્ય ગામમાં નાના નાના ભૂલકાઓએ ઉર્જા આપી. અત્યારે 2 નાના બાળકો અહીંયા છે, જસ્મીન અને સિરાજ. ક્યાં છે બંને? જસ્મીન ને સિરાજ બંને બાળકો, એક અહીંયા છે ને એક અહીંયા છે. આ બંને બાળકો જયારે મારી પદયાત્રા ચાલુ થઈ ત્યારથી 4 દિવસ સુધી આ જસ્મીન અને આ બાળકને પણ એટલી બધી લાગણી જોડાઈ ગઈ કે સતત મને ઉર્જા આપતા રહ્યા બંને બાળકો. આ બંનેને તાળીઓના ગડગડાટ થયા. અમુક ગામમાં એવી ઘટનાઓ બની કે નાની નાની બાળકીઓ હું ક્યારેય જિંદગીમાં એને નથી મળ્યો, એને ખબર પણ નથી કે હું કોણ છું, પણ જેવો હું ગામમાં ગયો એને એટલું બધું હેત આપ્યું, એટલું બધું અંદરથી એનો ભાવ જાગ્યો કે તમામ બાળકીઓ એક સાથે મારા દુખણા લેવા માટે તલપાપડ થઈ. અને એક ગામ નવા ગામથી ભાથોડ આખા ગામમાં ત્યાં સુધી પહોંચ્યો, ત્યાં સુધી 7 બાળકીઓએ સતત ચાલી અને બૂમ પાડતી રહી કે પ્રવીણભાઈ તું આગે બધો, હમ તુમારે સાથ હે. એના ગળા બેસી ગયા તો એ નાની બાળકીઓએ ઉત્સાહ આપ્યો. કોને ખબર કે માએ એને ઉર્જા આપી? કોને ખબર? માં એના સ્વરૂપમાં આવીને મારે એને ઉર્જા આપી હોય કે તારે આ દીકરાને પ્રવીણ રામને એને ઉર્જા આપવાની છે. આવા બાળકોએ મને ઉર્જા આપી. કોને ખબર? તો આખી પદયાત્રાની અંદર કેટલી બધી એવી ઘટનાઓ બની. મોટા વડીલો, મોટા માજીઓ એમણે મને એટલા પ્રેમથી આશીર્વાદ આપ્યા કે જાણે એવું થતું હતું કે મારામાં શક્તિ પૂરાતી. મારા પગની અંદર વેદના હતી, પીડા હતી, ફોડલા હતા, છાલા પીડા હતા. અત્યારે તો મેં ઈશુદાનભાઈને બતાવ્યું કે જુઓ, અત્યારે રસ્તામાં આવતો હતો તો ભાઈ મને કીધું કે પ્રવીણભાઈ એટલા બધા દિવસ તમે કઠણ કહેવાઓ. હું એ કે બામણા હાથી મઢડા આવ્યો તો એમ થાય કે હાલું કેમ ભેગું કરવું આમાં. પણ મેં કીધું કે મજબૂત મનોબળ લઈને નીકળ્યા છે, માતાજીના આશીર્વાદ છે એટલે આવી પીડા નાની લાગે છે, આ બધી પીડા નાની લાગે છે. તો વિશેષમાં બીજી અહીંયા કોઈ ચર્ચા નથી કરતો. આપ સૌને અહીંયા જેટલા પણ આપ ઉપસ્થિત થયા છો, તમે લાગણીથી ઉપસ્થિત થયા છો, તમે અંદરના ભાવથી અહીંયા આવ્યા છો, તમને પ્રેમ છે એટલે અહીંયા આવ્યા છો, તમને એવું છે કે નહીં આ લોકોએ કંઈક ખેડૂતની વેદના માટે અવાજ ઉઠાવ્યો છે એટલે આવ્યા છો. આપ સૌને આ સમગ્ર પદયાત્રાની અંદર જેમ ગોપાલભાઈએ કીધું એમ એક ડગલું પણ કોઈ મારી સાથે ચાલ્યો હોય, કદાચ ન ચાલ્યા હોય અને તમે અંદરના ભાવથી પણ મને આશીર્વાદ આપ્યા હોય તો હું તમામ બધાનો તમારો આશીર્વાદ માનું, આભાર માનું છું. કારણ કે તમારા આશીર્વાદથી તો શક્તિ મળી છે. તો આપ સૌનો આભાર. અને આવનારા દિવસોમાં પણ હજુ મને આશીર્વાદ આપે તમારા માટે લડવાની, તમારા પ્રશ્નો માટે લડવાની. હું તમારા માટે લડતો રહીશ. માં મને આશીર્વાદ આપે એવી હું માના ચરણોમાં પ્રાર્થના કરું છું. વિશેષ બીજી કોઈ ચર્ચા નથી કરતો, પણ ફરીથી મારા અંદરના ભાવથી, મારા અંદરના લાગણીથી આપ સૌને દિલથી હું આપ સૌને આભાર માનું છું. કારણ કે કળિયુગની અંદર કોઈ એટલો ભાવ ન આપે, કોઈ એટલો પ્રેમ ન આપે, અને કળિયુગની અંદર અમારા જેવા યુવાનોને એટલો સંઘર્ષ કરવો પડે તો કંઈક કરી પણ ન હગે. પણ એ કાંઈક કુદરતની કૃપા હોય, જેમ કીધું એમ નિમિત્ત બનવા આવ્યા હોય ત્યારે થતું હોય. ત્યારે આપ સૌએ જે આશીર્વાદ આપ્યા, ભવિષ્યમાં પણ આપ સૌ સમર્થન આપતા રહ્યો. એટલી જ વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું. ફરીથી તમામનો આભાર રજૂ કરી દઉં. તમે ઓકે. મને તો ઈશુદાનભાઈ સાંભળજો ને. હવે ભાઈએ ગોપાલભાઈએ વાત કરી કે માના આશીર્વાદથી અમે કોઈ તમે વિચાર્યું નતું કાંઈ ક્યારે આમાં વી આવશું જાહેર જીવનમાં. માના આશીર્વાદથી આ પાછું હાલી જાય છે ને હાલી ગયું. માળીની કૃપા તો જુઓ, નથી લીલનના લુગડા, નથી મોટી મોટી ગાડીઓ, કાંઈ નહીં, અને તોય હાલ્યું. માની કૃપા છે. ગોપાલભાઈએ જે વાત કરી સરસ મજાની, એ ખોનભાઈ માનો દુહો છે. પાખું દઈ પરમેશ્વરી ઉડતા કરી દીધા આય, સાચી દિશા દેખાડજે પેળી રહી ખોનભાઈ.
સાહેબ ઉઠતા તો કરી દીધા છે, પાખું આપી, અમને ઉઠતા કર્યા, જેને કાંઈ ખબર નહોતી પડતી એને જગત દેખાડવાનું કામ માથે કર્યું. હવે સાચી દિશા દેખાડી અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાડવાની જવાબદારી માં તારા ચરણોમાં મૂકવા આવ્યા છીએ. આપણી વચ્ચે આપણા સૌની જેને આતુરતાથી આપણે રાહ જોઈએ છીએ, અને આમ તો અમારી પાર્ટીના તો ખરા જ, પણ અમે જેવું કહીએ છીએ આખા ગુજરાતના તમામ નાગરિકો જેને પ્રમુખ તરીકે માને છે અને પોતાના પરિવારના સભ્ય તરીકે માને છે એવા ભાઈ શ્રી ગોરધનભાઈ ગઢવીને કહીશ, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ખેડૂતોને સમજી બોલો હનુભાઈ માત કી. આદરણીય અને પરમ વંદનીય અને દેવતાઈ પુરુષમાન ગિરીશાબા, મારા નાના ભાઈ સમાન અને સૌના લાડલા એવા ગોપાલભાઈ, જે યાત્રા લઈને મને રોજ હું જયારે ફોલાઓના અને છાલાઓના ફોટા જોઉં એટલે ફોન કરું, મેં કીધું હજી કેટલી બાકી છે? મને કે હજી તો છે. મેં કીધું ચાલી શકાશે કે શું થશે? મને કે કોઈ ચિંતા નહીં, મા ભગવતીની કૃપા છે. એવા પ્રવીણભાઈ રામ તમારા માટે સાહેબ નીકળે, એકવાર તાળીઓના ગગડાટ થઈ જાય. એવા જ ખેડૂતો માટે સતત તમે જુઓ, એક દિવસ ચોટીલા હોય, એક દિવસ બનાસકાંઠા હોય, પાટણ હોય, એવા મારા સાથી એવા રાજુભાઈ કરપડા અને આપ સૌ આગેવાનો, માં કંચનમાં, માં સોનલમાં. મિત્રો, હું તો માના આંગણે આવું ને એટલે ગદગદો થઈ જાઉં, કારણ કે માએ એટલું આપી દીધું છે કે સૂર્ય માંગુ હોન બાઈ તે તો આપ્યું અઢળકાય. હવે શું માંગવું? માં એક નાના ખેડૂતના દીકરાને, માલધારીના દીકરાને માં ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો? શું જોઈએ? દિલ્હીમાં અમારી આ નવયુવાનોની ટીમો બેઠી છે, દિલ્હીમાં મિટિંગો થાય કે આને કઈ રીતે આમ કરીને આમ કરાય, એનાથી વધુ માં શું જોઈએ? હવે જગદંબાઓની કૃપા તો જુઓ તમે, પણ મેં એક જોયું, જ્યાં અદૃશ્ય શક્તિ કોઈ કામ કરતી હોય, જગદંબાઓના આશીર્વાદ હોય, તો સાહેબ ગમે તેવું કઠિન કામ હોય છે, એ કામમાં આપણે નિમિત્ત બનીએ છીએ. હમણાં ગોપાલભાઈએ કીધું માત્ર નિમિત્ત છીએ, અમે દોડ્યા જઈએ છીએ. કોણ દોડાવે છે, કોણ પહોંચાડે છે, કોણ સ્વીકારે છે, કાંઈ ખબર નથી, પણ ગાડી હાઈલી જાય છે. પણ મિત્રો, 4 યુગ છે. આજે મારે થોડી ધાર્મિક માના આંગણમાં છું એટલે મારે એક ધાર્મિક વાત કરવી છે. આપણે રાજકીય રીતે ભેગા નથી થયા, જયારે ગિરીશ આપવાના માના સાનિધ્યમાં હોય, કંકુમાના સાનિધ્યમાં હોઈએ, કંચનમાના, તો આપણે 2 ધાર્મિક વાત કરીશ. 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. 16 લાખથી ઉપર વર્ષો છે સતયુગના છે, 12 લાખથી ઉપર વર્ષો છે એ ત્રેતાયુગના છે, દ્વાપર યુગના છે 8.5 લાખની ઉપર વર્ષ, અને 4,32,000 વર્ષ કલિયુગના છે. કલિયુગમાં તમે વિચાર કરો, આપણે એમ થાય કે અમે જો તમે આમ ગામડાથી ઠેકીએ ને એટલે આજે આપણી જોડે ને કાલે હામી વેંગી ઠેકી જતા હોય, ત્યારે આપણે આવું થાય ખરું કળિયુગ હડાડ આવી ગયો, એવું થાય કે હારું કળિયુગ હડાડ આવી ગયો. ના, હડાડ નથી આવ્યો. હજી તો 5,200 વર્ષની આસપાસ થયું છે, 4,32,000 પહોંચવાનું છે. હડાડ કેવું આવશે એ જોઈ લો તમે. પણ મિત્રો, કહેવા એ માંગુ છું કે ઈશ્વરે આપણે શું આપ્યું છે? માત્ર 60-70 વર્ષની ઉંમર, વધીને 80 વર્ષની. 70 વર્ષે આમ તો આપણા વડીલમાંથી કોઈ મૃત્યુ પામે ને એટલે આપણે શું કહીએ? ભાગ્યશાળી થઈ ગયા. તો સાહેબ, આજે અમે પણ એ જ નક્કી કર્યું કે 40-42 વર્ષની, 30 વર્ષની, 35 વર્ષની જિંદગી રહી છે, આપણે આપણા માટે તો જીવી લીધું, બીજાના માટે થઈએ. અને જે બીજાના માટે થઈએ છે, બીજાના માટે જીવે છે, બીજાની આશા અને ઉમ્મીદ માટે જીવે છે, ઇતિહાસ એના રહીએ છે. તમે સરદાર વલ્લભભાઈ પટેલ જુઓ, તમે મહાત્મા ગાંધીજી જુઓ. સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કર્યા અને મૃત્યુ પામ્યા ને ત્યારે 271 રૂપિયા ખાતામાં હતા. અત્યારે કદાચ 562 કરવા જાય તો 10% ઘટી જાય. મારા દીકરાઓ સળી ગયા. અલા હા હા હા. અને એમાં એનો વાંક નથી, કલિયુગનો પ્રભાવ છે સાહેબ. કલિયુગ એટલી હદે પ્રભાવ કરતો જાય છે
કે તમે જુઓ આજે આપણી ગાડામાં બેઠો કાલે સામે ગાડામાં બેસી જાય. કલયુગ છે. પણ એમાંથી આપણે શું કરવાનું છે છેલ્લી વાત કરીને વાતને મારી પૂરી કરીશ કે મિત્રો આજે પ્રવીણભાઈએ વિચાર આવ્યો તો વિચારમાં એક વિચાર જળતો થાય ને પછી સાંકળ બની જાય એનું નામ પુણ્યશાળી આત્માઓ કહેવાય. આજે આ બધા બેઠા છો સાહેબ એ પુણ્યશાળી આત્મા શું તો માના શરણે આવી રીતે બેઠા હશો. હા, ગામના ગામ બૂચ મારે ને અહીંયા આવી ન હતું. હા, ગોપાલભાઈ કીધું ને માં તો અંદરથી જાણે છે સાહેબ. જગદંબા હું તો માનો પરમ ભક્ત છું. આજે જે કાંઈ છીએ એમાં કામળીમાં હોનલમાં કારણે છીએ. હું જાહેરમાં કહું છું મોગલમાં, બાકી આપણામાં કાંઈ એવું નથી. અને છતાંય ગાડું રડાવે તમે વિચાર કરો. અને આખા ગુજરાતમાં અમે જ્યાં જ્યાં જેવા પ્રકારનું ફૂલડું મૂકીએ એટલે તરી જાય એ જગદંબા કોઈક અદ્રશ્ય શક્તિ કામ કરતી હોય છે. અમારામાં એવું કાંઈ નથી સાહેબ. અમારામાં એક જ છે, નિયત સાફ છે, નિષ્ઠા છે અને ઈમાનદારી છે, સત્ય છે, એના સિવાય કાંઈ નથી. પણ આજે પ્રવીણભાઈએ વિચાર કર્યું, હું પૂછતો હતો પ્રવીણભાઈને રસ્તામાં તો કે ખૂબ બધા ગામડે ગામડે લોકો આવતા હતા. આ કોઈ રાજકીય યાત્રા નથી. રાજકીય યાત્રા તો માના આંગણે આપણે બેઠા ન હોય. એ જે કરવાનું હોય એ કરી દઈએ. માના આંગણે આવ્યા છીએ એટલે માના માટે બધા સરખા. માં કોને કહેવાય? જગદંબાના આંગણે બધા સરખા હોય. અહીંયા તો સાહેબ તમામ વર્ણના આવતા હોય, તમામ પક્ષના આવતા હોય. અહીંયા આવે એટલે આપણા માટે સૌ માટે સમાન કહેવાય. તો આ જે યાત્રા છે માત્ર ઈ ખાલી યાત્રાથી અટકી ન રહે એવી મારી વિનંતી છે. મેં પ્રવીણભાઈને એવું કીધું, આપ સૌને કીધું છું. ગોપાલભાઈ પણ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવશે. મેં આજે સંજયસિંહજી આવ્યા છે દિલ્હીથી, એમને પણ કીધું કે તમે સંસદમાં પણ ઉઠાવો અને ક્યાંક આ પ્રશ્ન સોલ્વ થાય. પણ સૌથી મોટી વાત એ છે કે સંઘર્ષ આપણા માટે જે કરવા નીકળ્યા છે ને, ફૂલની તો ફૂલની પાંખડી ભલે 1 મિનિટ માટે જ, અને કાંઈ ન હોય તો ગામના જાપે બેસીને 2 વાતો હારી કરી દઈએ ને કે હા પ્રવીણભાઈના પગમાં છોલા ઉપડ્યા ને છાલા છે ને તોય યુવાન નીકળી પડ્યો છે. બસ આટલું કરશો ને સાહેબ તો બહુ છે સાહેબ. અને આ આપણે કરવાનું છે. દરેક માણસ બધું નહીં કરી શકે. એની શક્તિ ઈશ્વરે જેટલી આપી હશે એટલી આવી છે. ભગવાન છે ને નિમિત્તે એમને બનાવે છે કે જે ઈશ્વરને સારો લાગે છે, ઈશ્વરને રૂપાળો લાગે છે. એટલે મારી આપ સૌને એટલી વિનંતી છે કે આને ધીરે ધીરે વધારે શું કરી શકાય, આ પ્રશ્નોનું નિરાકરણ ભલે જે લાવે છે, જે પક્ષ જે આગેવાનો લાવે એને આપણે અભિનંદન આપીશું. આપણે આમાં કઈ કોઈનું જોતું નથી, લેવું નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે સત્યના સાથે સાહેબ ગમે ત્યાં હોય ને ત્યાં ઉભા રહેજો. કારણ કે અમે બધા એવા નવયુવાનો છીએ કે નીકળી પડ્યા છીએ. અમને સફળતા મળે ન મળે એનાથી ફેર નથી પડતો. અમે સફળ થવા માટે નથી આવ્યા કે અમારી કારકિર્દી બનાવવા માટે નથી આવ્યા. કારકિર્દી તો છોડીને આવ્યા છે સાહેબ. આજે ગોપાલભાઈ ઇટાલિયા એક કોન્સ્ટેબલની પરીક્ષા ભરો ને ત્યારે 15 લાખ ફોર્મ ભરાય છે. એવી પરીક્ષાને એને લાત મારી એ માણસ બીજી નોકરી ક્લાર્કની છોડીને પણ અહીંયા આવ્યા. કાંઈ બનાવવા નથી આવ્યા. અને જે ક્રાંતિકારી યુવાનો જે દેશ માટે નીકળી પડે છે, ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને શું મળતું હતું? ભગતસિંહ એકને એવું અંગ્રેજોએ કીધું કે માફી માંગી લે કોર્ટમાં. ભગતસિંહે કીધું કે નહીં, માફી નહીં માંગુ સાહેબ. એટલે ફાંસીએ લટકાવીશું. તો ફાંસીએ 2 જણા આવ્યો સમજાવવા કે ભાઈ આ બધું ન કરાય, માફી માંગી લેવાય. ત્યારે એણે એવું કીધું કે મારા જેવો યુવાન મૃત્યુ પામશે ને ત્યારે મારા દેશની જનતા જાગશે ને ત્યારે આઝાદી મળશે સાહેબ. કોકે ત્યાગ કરવો પડે છે. આજે અમે અમારા પરિવારનો ત્યાગ કરીએ છીએ, અમારા સમાજનો ત્યાગ કરીએ છીએ. કોઈ સારા નરસા પ્રસંગમાં હું ઉપસ્થિત નથી રહી શકતો સાહેબ. ઘણા લોકો મને કહે છે એટલે કહું છું, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. બધાને મારી છેલ્લે એટલી જ વિનંતી, ખૂબ ખૂબ તમે બધાએ સાથ આપ્યો છે. વધારે તમારે જ્યાં જરૂર પડે, જે પ્રકારની જરૂર પડે, અમે યથાશક્તિ માતાજી જેટલી શક્તિ આપે છે તમારા માટે લડીશું, તમારા માટે મરીશું. આટલી અમે તમને ખાતરી આપી છે. અને એક મારી આશા પણ છે, જયારે માં સોનબાઈ માના આંગણે બેઠા છીએ, જે દિવસે માં ભગવતી કૃપા કરશે અને જો સત્તા આવશે આપણી,
તો હું માના આંગણે તમને કહું છું સાહેબ કે આ સોનલ ધામ આખા ભારતમાં વિશ્વેશ પ્રસિદ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અહીંયા લાવીશું. આ માના આંગણે એક નાનકડી, એ તો કરનારી તો માં છે, આપણે તો નિમિત્ત જ બનવાના છે. જે દિવસે એને ઈચ્છા થશે ત્યારે આ થશે. પણ આ માં છે સર્વ, તમે જુઓ માને માનનારો વર્ગ એટલે કોઈ 18 વર્ણ છે માને માને ને એવા માના પરમ ભક્તો જો તમે નર જ્ઞાતિ જુઓ, આહિર જ્ઞાતિ, તમામ જ્ઞાતિઓ છે. પણ મિત્રો આપણે માનીએ છીએ, પણ અહીંયા એક એવું મોટું ધામ એટલું સરસ મજાનું બને, કારણ કે આપણે બીજું જોઈએ છીએ આ તો છે જ, પણ આને વિશ્વ પ્રસિદ્ધ આપણે કરી શકીએ. તો હું એમ કહું છું કે કેટલાક એવા 5-25 માણસો માને નમવા આવે અને એના દુઃખ દૂર થઈ જાય અહીંયા આવીને, તો એના આપણે નિમિત્ત બનીએ. એટલા માટે દિવસે ને દિવસે વધારે આપણે આગળ વધારી શકે માં જગદંબા, એવી પ્રાર્થના સાથે જય સોનલમાં, જય 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 ગરી. આભારી સુદાનભાઈ. રાતા થઈને રજોડતા જારનો નહોતો જોગ, મઢડા વાળીની કૃપાથી આ જમીએ 56 ભોગ. તો અહીંયા પૂર્ણ જાહેર કરી દઈએ. ગિરીશ આપાને આપ બધા વતી હું વિનંતી કરું છું કે આશીર્વચન રૂપી 2 શબ્દો ગિરીશ આપા કહે છે. બોલો સોનલ માત કી જય. અવતરવો, ભલો કરવો અને ભગવત છે રખવો ભાવ. ખીમરાજ કે ખલકમાં હિલકતી ઉજાળન વીરના એના મોરો પરિણા માય પોતે રાખીએ કાગડા. યદિ સહી કદમ ઉઠ ગયા તો મંજિલે તો ચૂમતી રહી જાય. પણ ઇટાલિયા સાહેબ, બધા પંથોથી પર થવું પડે કંઈક પામવા માટે. એટલે જ્યાં જ્યાં હોઈએ આપણે, તમે ખરેખર આ હું તો પ્રવીણભાઈએ એક પદયાત્રા કરી અને સંઘર્ષ ખેડી, અને ખરેખર બહુ સારી વાત છે કે યુવાન અને આપણા વિસ્તારમાં જે કંઈ સ્થિતિ છે અથવા તો અન્ય વિભાગમાં ક્યાંય પણ બીજે સતત કાર્યરત થઈ અને સમાજની જે સેવા કરવાની વાત એ મોટી છે. સંઘર્ષ પ્રાપ્ત કરવું તો પછીની વાત છે, પણ જે લાગી જવું ને, જે લાગી ગયા છે ને એને પ્રાપ્ત થયું જ છે. બરાબર, હોદાની તો ઠીક છે, બધું મળતું રહે, મળશે, અને પણ જે લાગી ગયા છે એ પાપ ઘટે, વૃત તીરથ દે, और रोग घटे पंच औषध खाए, ज्ञान घटे ठग चोर की संगत, धीर घटे तो की समगाए, मान घटे दुखता पर चुकता, क्रोध घटे हित के समझाए, अन्न बिना तिमी प्राण घटे, जेम ત્રાસ ઘટે હરિ ગુણ ગાય. એટલે બહુ ભગવતીની કૃપા છે. એક વાત, બીજી વાત એ તમારે બનુમાં એક વાત કરતા કે ખરેખર એની કૃપા એને કહે કાંઈ આખરી તો આખરી એ ભગવતીની કંઈક કૃપા સોનભાઈ મને વખતથી ચાલી આવે છે. શું ભાઈ, અહીંયા થોડો સમય છે, અહીં જામ સાહેબ હાલીને આવે, અહીં પોરબંદર નટવરસિંહ રાણા આવે, સાણંદ ઠાકોર તો વરહમાં 2 વાર આવે, એવા રજવાડા આવે. એક દિવસ પોરબંદર નટવરસિંહ રાણા સાહેબને એમ થયું કે આ માને તો ખૂબ બધા સેવકો આવે છે, અલગ અલગ જ્ઞાતિના, બધા બાવડા ડુંગરા તો 2 છે, પીલુબેના જાડવા, અને આ ઓરડા 2 હામાં 2 રસોડાનો વિભાગ, સામેનો ભાગ. પછી અહીં હતું પેલા કાગબો આપણો હતા સામેના વાડામાં હતો પાર્કિંગ, ત્યાં તો જૂનો વસવાટ. એટલે કે માં એક દિવસ એક એન્જિનિયરને મોકલે છે કે માને ડિસ્ટર્બ ન કરવી, પણ તમે ત્યાંના જે હાજરમાં ભાઈઓ હાજરમાં ને કહીને માપદંડ લઈને વહી આવો. એટલે પછી હું માને જઈને કહે કે અહીં આપણે 1.5 લાઈન છે ને, 4 ભાગ હોય ને, 4 દિવાલ 4 દોર વાળે, એટલે એક ને એક 2 ભાગમાં આપણે એવા મકાનો જણાવી કે માણસો ઉતરે. એટલે આહીમાં કે આવડા કરે છે, હું પૂછ્યું નહીં, ગાઈશું નહીં, તો કે માં ઉભારી બોલાવી છે, આમાં આવેલા જાય કે માં મને નટવરસિંહ પોરબંદર રાણા સાહેબે મોકલ્યા છે, આવી થોડી સુવિધા કરી. એટલે માએ કીધું કે ભાઈ મારે તો આવી બધા મારા પોતાના હાવ ભાવથી આવે એટલે બધા હારે નિભાવીએ, એવું કઈ હું કરવા માંગતી નથી. એ બધી અસંખ્ય વાર છે. એટલે અહીંયા ગમીની રોકાય અગવડ છે, એને રોકવા રેન્જમાં તો બધા સગવડો આપે, છતાં ભગવતી ચોક્કસ સમય બદલો એ પણ આગળ ઉપર બધું થઈ જવામાં છે. એટલે એ વખતે જામ સાહેબ આવે છે. સાહેબ જામ સાહેબ આઈમાના તળમાં પૈસા બાજુમાં થળે મૂકવા જાય છે. એટલે આઈમાં તો હટી ગયા, બાજુમાં ક્યાં લઈ લે, આ તો બહુ ગાડીમાં ફ્રીમ કે જ્યાં મતલબ તો જામ સાહેબને બાજુમાં તો કોણ કહે છે કે કાલ લઈ ગયો, પણ બાજુમાં તો સમજે જામ સાહેબ ગયા માં કાંઈક એટલે લઈ ઉઠાવી ગયા પાછા. એ વખતમાં આજથી 70 વર્ષ પહેલા આપણને ખબર તો 250 ફૂટ લાંબો ઓલો જે બેઠો પુલ હતો ને મટરનો, એ જામ સાહેબે જુનાગઢ કોઈને બોલાવી રોકી, ગાડી રોકે છે, ત્યાં 10,000 આપી અને એ
ટૂલ બાંધી છે તો આ લોકોને કામ આવે 10 જણ આપણે આમ તમે તમારા રાજ્યમાં હારા વાપરીએ છે આમાં ઈ સોનભાઈમાં એનું આનું છે એ પછી બનુમાં પણ એ તપસ્થળી એ બનુમાં એ છે ને શું કર્યું છે કે જોતું નથી જુગદેશ્વરી આપ્યું તે જ અમૂલ્યો એને નાવ તેને નાવે તોલ્યો અટલ વિશ્વાસ આઈમાનો અટલ વિશ્વાસ લઈ અને ઈ પ્રચંડ પંજો પાછો બનુમાં એ કંચનમાં ઉભો રહે એ હજારો માણસ જમે પછી બનુમાં ને કોઈ ખાઈ વાત ગમતી કોઈ આવે ને એને આદર એને સાચું બસ આવો કરી બાપા અહીં એક વખતનો એવો શિરસ્તો આવેલો આવે છે હવે આ તો બધા ઘરના જ મળ્યા છીએ આપણે આવો આ તો બધા યાત્રીઓ જ છો તમે અને એ નાતે જ મળ્યા છે એ સાહેબ એક બનુમાં કોઈ નામ ન પૂછે ગામ ન પૂછે અમે કોઈથી ગામ ન પૂછે નામ ન પૂછીએ નંબર તો પછીની વાત રહી સમજાણું એ સહજ એવી વાતનું વમણ થાય અને કે મારા નંબરને તમે યાદ કરો પછી પૂછી દીધું 50 વર્ષથી આવું તો અલગ હોય છે એના કરતા આવતા તો એ વાત અલગ છે બાકી નામ ને ગામ ને પૂછવાની પ્રથા એની તો પછીની વાત રહી સમજાવું સરનામું એ તો પછીની વાત પણ એ બનુમાના આયુષ્માનભાઈમાં જે પરંપરા ઉભી અને બનુમાએ જે એ સાચવીને આજ પ્રચંડ પંજો કંચનબા ઉપર મૂક્યો હોય અને આપણે હવે એના વાહકો બનીને ચાલ્યા જાય હવે મળીને 18 વર્ષ સાહેબ અહીં તમને મોટી વાત તો એ છે દ્રશ્યમાન થાય મને પોતાના એટલે કહ્યું આ બધા આપણા છે આ નજીકના ગામડા અલગ અલગ તાલુકા દૂર દૂરથી આવે છે નહીં કે આ ગામના છે આજુ ઘણા બધા આવ્યા છે ખૂબ એને ભાવ આજ જોતરો છે એ બધા એક ભાવથી જોતરાય અને આ બધા આવ્યા છે એ માનું આંગણું છે હવ માટે અઢળ તમને કોઈ એક સમજનો ચોખ્ખો ના લાગે 7 દિવસ આવો કોઈ એક સમાજ ચોખ્ખો ના લાગે ત્યારે જ ચિત્રણ તમને 18 પ્રકારનું આ બીજ હોય નોરતા હોય એ આનંદ આવે કારણ કે સોનબાઈમાંનો એ ભાવના હતી અને એ કૃપા છે કૃપા ખૂબ વરસતી રહીએ આપણે વિશેષ બધા આગળ જઈએ ખૂબ બધા વ્યવસ્થિત થાય અને જીવન ગતિ જાણે મોજું માણે લાખો લાણે લાવલીએ ખરી મહેનત કાણે ભલાઈ ભાણે દેખત દાણે દાવલીએ તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વસ્તારી વેદ વખાણે વિસ્તારી એટલે આ બધું એની કૃપા હોય તો પ્રાપ્ત થાય મળે અને આપણે કાંઈક કરી શકીએ એ આ સમયનો સાલ છે આપણો સમય એટલો ઝડપી આવ્યો છે એની વચ્ચે આપણે હવે શું કરી જવું શું કરવું જોઈએ કેમ રહેવું જોઈએ અને નૈતિકના જીવન તરફ વધુ જાય આ યુગ બદલો હોવા છતાં હજી એક વધારે વાત નવી શું ભાઈ નવા યુગમાં યુવાનોમાં એક ક્રાંતિ આવી છે એ ક્રાંતિ દરેક સમાજનો યુવાન હોય સાહેબ ખરેખર એટલી બધી ક્રાંતિ આવી છે કે એ આપણા 5-7 પેઢી પાછળ જાઓ તમે વડીલો એમ કહેતા નીતિથી રહેવાય આમ નભાય આમ કરાય ન થાય આપણાથી ન થાય કોઈ પરિવાર એવું થઈ ગયું હોય તો એ વડીલો રંજ હોય તો એની જે વિચારણા હતી ને વિચારધારા પેઢીમાં ઉતરી છે એટલે આ નવી પેઢીનું કંઈક નવું આવ્યું છે અને ખરેખર આપણે ખૂબ બધા આગળ વધી બધા આયલા જાય આયલા નેક ટેક્સી જેવી વધુ તો તત્પરથી બધા આવ્યા છે અને ધન્યવાદ લાખ જય માતાજી ભલે જય માતાજી